નમસ્કાર, હું પ્રવીણ. આજે મોંઘવારીના મારમાં વાત કરીશું પેટ્રોલ ડીઝલની, જેના ભાવમાં ભડકો છે છેલ્લા લાંબા સમયથી, અને એ નક્કી નથી કે આ ભાવ વધારો ક્યાં જઈને અટકશે. જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ભાવ નીચો હતો ત્યારે તેનો લાભ આમ જનતાને, મને અને આપને ન મળ્યો, તમામ જે દેશની જનતા છે ન મળ્યો. પણ હવે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ક્રૂડ ઓઇલનો ભાવ વધી રહ્યો છે. કોરોના કાળ છે, હેલ્થ ઇમરજન્સી જેવી સ્થિતિ છે, લોકોની નોકરીઓ ગઈ છે, પગાર ઘટ્યા છે, પગાર કપાયા છે, ઘણા બધા રિપોર્ટ્સ આવી ગયા. 97% લોકો માને છે કે આવક ઘટી, કમાણી ઘટી. 55% લોકો સીધા જ માને છે કે આવક ઘટી. 42% લોકો માને છે કે આવક ઘટી. આવક ઘટી ઇન ધ સેન્સ કે પગાર જ છે, પણ જો મોંઘવારીને એકાઉન્ટ ફોર કરી લઈએ તો સેવિંગ્સ ઘટી ગઈ. આ સ્થિતિમાં સવાલ એ થાય કે પેટ્રોલ અને ડીઝલ ક્યાં સુધી ભડકે બળતું રહેશે. આમ આદમીનું બજેટ વિખેરાઈ ગયું છે, અને આ બજેટમાં પેટ્રોલ અને ડીઝલ બહુ મોટો ફાળો આપે છે. આ સ્થિતિમાં છેલ્લા 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ કે પછી છેલ્લા 1.5 વર્ષની વાત કરીએ, છેલ્લા 13 મહિનાની વાત કરીએ, 13 મહિનામાં પેટ્રોલ ડીઝલનો આંકડો સટાસટ ઉપર ચડી રહ્યો છે. મોંઘવારી પણ વધી રહી છે. હમણાં જ અમૂલે 2 રૂપિયા લીટરે વધાર્યા. 11 રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 ને પાર છે. આ સિવાય ઘણા બધા રાજ્યો એવા છે, જેમ કે ગુજરાત પણ છે, જેમાં કહેશે સત્તાધારી પક્ષના પ્રવક્તા કે બારે વેટ વધારે છે, અહીંયા ઓછો છે. માન્ય 97 ની આસપાસ પહોંચી રહ્યો છે ભાવ, તો અહીંયા પણ 100 ને પાર જવાની સ્થિતિ છે. તો સરકાર નક્કી કરી લે કે ભાવ ક્યાં સુધી વધશે, કેમ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે તો બાકી જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે, ટ્રાન્સપોર્ટેશન વધશે. પેટ્રોલ સેક્ટર સાથે જોડાયેલા ચલો ટ્રાન્સપોર્ટ એસોસિએશનની પણ અલગ માંગ હશે, અને સાથે સાથે ટ્રાવેલ ઉદ્યોગ છે તેની પણ અલગ અલગ માંગ હશે. પણ છેલ્લા અમુક આંકડાઓ જોઈ લઈએ. આંકડાઓ કહે છે, આ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદના આંકડાઓ છે. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ પેટ્રોલમાં 9 રૂપિયાથી વધુનો વધારો થયો, અને ડીઝલમાં 8.5 રૂપિયાથી વધુનો વધારો થયો. હવે જોવાની વાત એ છે કે 64 દિવસ જ્યારે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી હતી, પેટ્રોલ કે ડીઝલ 1 પૈસો પણ ઉપર નીચે ન થયો. 4 મે થી 4 જુલાઈ ઉપરના 2 દિવસ ગણી લઈએ, 2 મહિના અને બીજા 2 દિવસ, 8 થી 9 રૂપિયા જો પેટ્રોલ ડીઝલમાં વધી ગયા હોય. એક્સાઇઝ ડ્યુટી એક તરફ કહી રહી છે રાજ્યો કે એક્સાઇઝ ડ્યુટી સરકાર ઘટાડે, કેન્દ્ર સરકાર કહી રહી છે કે રાજ્યો વેટ ઘટાડે. પણ સાહેબ, આ બંનેની નુરાકુસ્તીમાં પીસાઈ રહ્યો છે આમ આદમી. નાનો જે ઉદ્યોગ ચલાવે છે એ ટ્રાવેલ્સનો ધંધો હોય કે પછી ટ્રાન્સપોર્ટેશન હોય કે ગમે તે, દૂધમાં ભાવ વધ્યામાં પહેલા જ એક્ઝામ્પલ આપ્યું. પણ આ તમામ વચ્ચે શોલે ફિલ્મનો ડાયલોગ પણ યાદ આવે છે, એ કે અંગલ સાહેબ, इतना सन्नाटा क्यों है मेरे भाई. સરકાર મગનું નામ મરી પાડતી નથી. 2014માં જ્યારે મોંઘવારી એ માજા મૂકી હતી, ગેસના સિલિન્ડર લઈને રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની, દિગ્ગજ નેતાઓ રસ્તા ઉપર રોજે રોજ આંદોલન કરતા, અને વિપક્ષનો ધર્મ પણ છે આંદોલન કરવું. પણ એ જ વિપક્ષ આજે સત્તામાં બેઠું છે. શું મોંઘવારીને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યું છે સત્તા પક્ષ, કે વિપક્ષ એટલું આક્રમક નથી આ મોંઘવારી સામે? તમામ ગણિતો ગણાવશે. આમ તો ઘણી બધી સેલિબ્રિટીઝ પણ છે. અમિતાભ બચ્ચન સાહેબ, અનુપમ ખેર સાહેબ, અક્ષય કુમાર સાહેબ ટ્વિટર પર 2014 પહેલા ઘણી બધી વાતો કરતા હતા કે મારો ડ્રાઈવર એટલે મોડો આવ્યો કે પેટ્રોલના ભાવ વધી ગયા, સાયકલ લઈને આવ્યો. અમિતાભ બચ્ચને પણ એક ટ્વીટ કર્યું હતું. પણ આ બધા ચૂપચાપ છે, પીસાઈ રહી છે આમ જનતા. આ સ્થિતિમાં આ ભાવ ક્યાં સુધી વધશે, કેમ કે આવકો ઘટી છે, અને આવનાર સમયમાં પણ જો ઇન્ટરનેશનલ માર્કેટમાં આ રીતે ભાવ વધવાના હોય તો પછી સરકાર રાહત કઈ રીતે આપશે? જીએસટી નો પેજ તો છે જ. ઘણા લાંબા સમયથી માંગ થઈ રહી છે કે ભાઈ પેટ્રોલ ડીઝલને જીએસટી અંડર લાવો, તો અત્યારની પરિસ્થિતિએ 30 કે 32 રૂપિયા ઘટી જાય તો એ બહુ મોટી રાહત છે, પણ એની શક્યતા દેખાઈ રહી નથી. અને સૌથી મોટો આંકડો 2014માં આપણે જે એક્સાઇઝની વાત કરીએ છીએ, એ એક્સાઇઝમાં પેટ્રોલ ડીઝલની એક્સાઇઝમાં
99,000 કરોડની આવક હતી સરકારની, પહોંચી માત્ર એક્સાઇઝ 3,89,000 કરોડ. સાહેબ, કોણ કહી રહ્યું છે આવક ઘટી રહી છે? બીજા ટેક્સ અલગ, જીએસટી છે જ, ઇનડાયરેક્ટ ટેક્સ, ડાયરેક્ટ નહીં. તો ક્યાં સુધી આ બધું ચાલશે અને મુશ્કેલી કઈ કઈ ઊભી થઈ રહી છે આપણી અર્થવ્યવસ્થા માટે? એના માટે જ આપણી સાથે આજે ફ્રૂટફુલ ચર્ચા માટે બહુ અનુભવી અને મોટી પેનલ છે. સૌપ્રથમ આપણી સાથે અરવિંદ ઠક્કર છે, જે પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનમાં છે. અરવિંદભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ. થોડી મુશ્કેલી પડી એના માટે માફી ચાહીએ છીએ. કશું નથી મુશ્કેલી, પણ આપણું મુકેશ ઘર છે. દવે, ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ છે. મુકેશભાઈ, આપનું સ્વાગત છે. મેઘજીભાઈ ખેતાણી, ટ્રાવેલ્સ એસોસિએશનમાંથી છે. મેઘજીભાઈ, આપનું પણ સ્વાગત છે. હેમાંગ રાવલ, કોંગ્રેસમાંથી છે. શ્રદ્ધા રાજપૂત, ભારતીય જનતા પાર્ટીમાંથી. આત્મન શાહ, અર્થશાસ્ત્રી તરીકે. તમામ મહાનુભાવોનું સ્વાગત છે. શ્રદ્ધાબેન, સત્તામાં છો આપ, અને આજકાલ એવું લાગે છે કે પેટ્રોલ ડીઝલની ચર્ચા કે મોંઘવારીની ચર્ચા કરવી બેઈમાની થઈ ગયું છે. ફરક તો કંઈ પડી રહ્યો નથી. એટલે જે લાંબા સમયથી માંગ છે, આમાં રાજ્યોને કહેવામાં આવે એક્સાઇઝ વેટ ઘટાડો, કેન્દ્ર કે એક્સાઇઝ ઘટાડો, પણ આ નુરા કુસ્તીમાં તો આમ આદમી પીસાઈ રહ્યો છે. આ ચોથી કે પાંચમી ચર્ચા છે છેલ્લા 2 મહિનામાં, પણ હજુ એ કેપ નથી બાંધી કે ક્યાં જઈને આ ભાવ વધારો અટકશે. પ્રવીણભાઈ, પહેલી વસ્તુ છે કે પેટ્રોલ ડીઝલનો ભાવ જો જે એક વ્યક્તિને પડે છે, એ જ ભારતીય જનતા પાર્ટી કે અન્ય પાર્ટી હોય કે કાર્યકર્તાઓ બધાને અમને લોકોને એ જ સરખો ભાવ પડવાનો છે. એટલે પ્રશ્નો બધા માટે એઝ અ નાગરિક સરખા જ છે. અને બહુ સારું છે કે એક તો પેનલમાં બહુ સારા લોકોને એડ કર્યા છે, એટલે એમના મંતવ્યો જાણવા બી મળશે, એટલે એમના મંતવ્યો એમની રીતે કહેશે. મારો એક પ્રશ્ન એ છે કે આપણે ઓલવેઝ ભારત જે છે આપણે ક્રૂડ ઓઇલ પર ડિપેન્ડન્ટ રહ્યા છે. 85% બધાને ખબર છે કે આપણું જે તેલ છે, બધી જે આપણી ડિમાન્ડ છે 85 થી 90%, એ બધું આપણે બહારથી જ ખરીદવું પડે છે. વર્ષોથી એ જ ચાલે છે. હા, બસ, થેન્ક યુ. સેન્ચુરી લાગી ચૂકી છે. હા, હું એ જ કહું છું એટલે ક્યાં જઈને અટકશે એની પણ શ્યોરિટી નથી. પ્રવીણભાઈ, હું એના ઉપર જ આવું છું. વર્ષોથી આપણને ખબર છે અને આપણે ડિપેન્ડન્ટ છીએ, એ વસ્તુ બી આપણને ખબર છે, પણ એ ડિપેન્ડન્સી ઘટાડવા માટે જો કોઈ પ્રયત્ન કરીએ તો કદાચ આનામાંથી આપણને રાહત મળી શકે છે. તો એ ડિપેન્ડન્સી ઘટાડવા માટેના પ્રયત્નો થયા છે. એ ડિપેન્ડન્સી ઘટાડવા માટે ભારત પેટ્રોલિયમ હલ્દિયા નેચરલ ગેસ પાઇપલાઇન 2,443 કરોડ રૂપિયાની આપણે વેસ્ટ બંગાળ, ઝારખંડની અંદર શરૂ કરી છે. તમિલનાડુની અંદર રમનથમપુરા, થોથીકુડીની અંદર 143 કિલોમીટરની 700 કરોડનો મેગા પ્રોજેક્ટ આપણે મૂક્યો છે. બિહારની અંદર 3 મેગા પ્રોજેક્ટ મૂક્યો છે. બાયોડીઝલ, ઇથેનોલનું ઉત્પાદન, ગન્ના રસમાંથી થતા ઇથેનોલનું ઉત્પાદન અને ઇલેક્ટ્રિક કારની ઉપર, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઉપરની સબસિડી. આ બધું એટલા માટે છે કે બાય 2030 આખો રોડમેપ રેડી છે કે આપણું જે છે, આપણે જે ક્રૂડ ઓઇલ પર જે એટલા બધા ડિપેન્ડન્ટ છે, તો અમુક સોર્સિસને આપણે જે આપણી આ નેચરલ ગેસ પાઇપલાઇન છે, આ જે પ્રોજેક્ટ છે, ઇથેનોલ છે, બાયોડીઝલ છે, સોલાર એનર્જી છે, ઇલેક્ટ્રિક એનર્જી છે, એની અંદર યુઝ કરીને એ આપણે જે છે ડિપેન્ડન્સી છે એ ઘટાડીએ તો આપણને ફ્યુચરની અંદર આનામાં રાહત મળશે. ત્યાં સુધી એક્સાઇઝ ડ્યુટી નહીં ઘટે, વેટ નહીં ઘટે. પ્રવીણભાઈ, હું તમને શું કહે છે, એક હોય છે કે વસ્તુ હોવી અને વસ્તુ ઉપર આ કઈ રીતે કામ એની ઉપર કામ કઈ રીતે થાય. વેસ્ટ બંગાળની વાત કરું તો 2014 સુધીમાં ત્યાં કુકિંગ ગેસ જે હતું 41% લોકો કુકિંગ ગેસ યુઝ કરતા હતા, અને અત્યારે ત્યાં 99% મહિલાઓ એલપીજી સિલિન્ડર હવે વેસ્ટ બંગાળની અંદર યુઝ કરે છે. બરોબર છે. 2014ની અંદર જ્યારે છેલ્લે યુપીએ ગવર્મેન્ટ ગઈ હતી ત્યારે 1241 રૂપિયાનો મેં બાટલો ભરાયો હતો, જે 2015માં આવીને આપણે 606 પર નિયંત્રણ આવી છે. ચોક્કસ હું તમને અત્યારે કહું છું કે 606ની સરખામણીમાં અત્યારે 2021માં એ 800 રૂપિયા જેટલો, 800ની આસપાસ એ બાટલાનો ભાવ ગયો છે. પણ સ્ટીલ કમ્પેર કરો 2014ની સરખામણીની અંદર જ્યાં ઉજ્જવલામાં આટલા કનેક્શન વધાર્યા છે, છતાં પણ આપણે 600 રૂપિયા ઓછા ભાવ પર નિયંત્રણ રાખી પડે છે. કારણ કે એક પ્રોજેક્ટ અને પ્રોજેક્શન હોવું જોઈએ કોઈ પણ ગવર્મેન્ટનું કે આની ડિપેન્ડન્સી ખબર છે આપણે 85% ડિપેન્ડન્ટ છે, તો કેટલા પર્સન્ટ શેમાંથી આપણે ડિપેન્ડન્સી કમ કરી શકીએ તો આગળ જઈને આનો ભાવ ઓછો થઈ શકે. સરકાર માત્ર પેટ્રોલ ડીઝલ પર ડિપેન્ડ છે. હું જીએસટી આવક બાદમાં એ પણ આવક ગણાવીશ ને આ ક્યાં સુધી ચાલશે બેન, એનો જવાબ સરકાર પૂર્ણ નથી પાડી રહી. નહીં પ્રવીણભાઈ, એક્સાઇઝની આવક જો 4 ગણી આ 6 વર્ષમાં વધે સરકાર પાસે, મતલબ કે ખજાનો ખાલી તો નથી. નહીં, ખજાનો સાંભળો, ખજાનો ખાલી નથી સરકારનો. ઓલવેઝ તમે જો તો માન્ય નીતિન ગડકરીજી કહે છે કે પૈસા ફૂલ હે મેરે પાસ, કામ લેકર આવો. જો રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન પ્રોજેક્ટ્સની અંદર ખૂબ સારું ભારતની અંદર કામ થયું છે. આપણી પાસે અમે એમ નથી કહેતા કમી નથી, પણ ક્યાંય ભ્રષ્ટાચાર નથી થયો. આ બધા જ પૈસા જે છે ડીબીટીસ હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન્સ હોય, એ બધાની અંદર આપણા 7.5 કરોડ બીપીએલ લાભાર્થીઓ છે, એ બીપીએલની લાઇનમાંથી આ વખતે બહાર આવ્યા છે. બીકોઝ ઓફ ધ ઉજ્જવલા કનેક્શન, બીકોઝ ઓફ ધ ટ્રાન્સપોર્ટેશન, રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એના ઉપર બી આ પૈસા યુઝ થયા છે. એવું નથી કે આનું કોઈ માલ એ થઈ ગયું હોય.
બીજી વસ્તુ એ છે પ્રવીણભાઈ કે જેમ તમે જીએસટી ની વાત કરી તો જીએસટી ની પરિકલ્પના હેમાંગભાઈ મારા મોટા ભાઈ છે એટલે કહેશે જ કે પરિકલ્પના કોંગ્રેસે લખી હતી ને હા બિલકુલ હું કહું છું કે કોંગ્રેસના સમયમાં જીએસટી ની ઉપર ચર્ચા થઈ હતી ત્યારે એ બધી ચર્ચાઓ અત્યાર સુધી બહુ થઈ સિમ્પલ વાત એ છે આજે ભાજપ કોંગ્રેસના પ્રવક્તાઓને એટલા માટે બેટ બોલાવ્યા છે કે આજે નુરાકુસ્તી ચાલી રહી છે ને એક્સાઇઝ અને વેટ વચ્ચે હવે આ નુરાકુસ્તી વચ્ચે રાહત આમ જનતા જે રાહતની અપેક્ષા રાખીને બેઠી છે એ રાહત આખરે ક્યારે મળશે બહુ સિમ્પલ સવાલ છે ક્લિયર કટ સવાલ સિમ્પલ એ જ સવાલ છે કે અત્યારે જીએસટી ની અંદર આપણે પૂછ્યું ને કેમ નથી લાવતા ના જીએસટી ની વાત નથી હું એક્સાઇઝ ની વાત કરું છું પેટ્રોલ એક અને તરફથી બિલ દો એમાંથી એક્સક્લુડેડ જ હતું એ વખતે બી પેટ્રોલ અને ડીઝલ યુપીએ ગવર્નમેન્ટ વખતે જીએસટી ની અંદર ઇન્ક્લુડેડ નહોતું એક્સક્લુડેડ જ હતું બીજી વસ્તુ આ ભાવમાં ઘટાડો અને મેં તમને કીધું ને ત્યારે જ આવી શકે છે કે જે ક્રૂડ ઓઇલના અધર ઓલ્ટરનેટિવ્સ છે નેચરલ ગેસ પાઇપલાઇનના પ્રોજેક્ટ્સ હોય કે ઇલેક્ટ્રિકલ કારના હોય કે સોલર એનર્જીના હોય કે બાયોડીઝલ હોય કે ઇથેનોલ્સના પ્રોજેક્ટ્સ હોય આપણે જેટલું એને વધારીશું ત્યારે ને ત્યારે જ આની ઉપર જે છે એ થઈ શકે છે આપણે કંટ્રોલ લાવી શકીએ છીએ એના માટે આપણે કામ કરવું પડશે અને એના માટેના મેં તમને જેમ કીધું મતલબ કે સરકારના હાથમાં નથી એમ નહીં છે જ એટલે તો તમિલનાડુની અંદર પ્રોજેક્ટ શરૂ થયો છે 700 કરોડ બિહારની અંદર ઘટાડાની વાત રાહત આપવાની વાત છે બેન એક સમયે ઇન્ટરનેશનલ ક્રૂડ ઓઇલમાં માર્કેટનો ભાવ જે હતો તમારો એક નારો હતો ને 2014 પહેલા નારો યાદ અપાવી દો બેન જે बहुत हो गई महंगाई की मार अब की बार मोदी सरकार આ બધા નારા લાગ્યા વિપક્ષમાં લાગવા જોઈએ સારી વાત છે ત્યારે હતું પણ સ્થિતિ એવી પણ એ બાદ મેડમ કદાચ એક સ્થિતિ એવી પણ આવી કે પ્રજાને 35 કે 40 રૂપિયા લીટર પેટ્રોલ મળી શકે એવી સ્થિતિ હતી નહીં અત્યારની સ્થિતિ ત્યારની સ્થિતિ વાત કરું છું જે તમે કમિટ કર્યું હતું એ સમયે કોઈ ને કોઈ સંજોગો સમયે એ લાભ જનતાને ન મળ્યો અત્યારે નથી મળી રહ્યો મતલબ કે બંને જગ્યાએ ક્રેડિટ લેવી છે હમણાં વિપક્ષ પણ ક્રેડિટ લેશે નહીં પ્રવીણભાઈ અમારે કોઈ એવી ક્રેડિટ નથી લેવી અમે જનતાના કામ કરવાની જ ક્રેડિટ લેવા માંગે છે ને સાચા અર્થમાં એમના કામ કરવાની ક્રેડિટ માંગે છે આ પેન્ડેમિક ની અંદર જે આપણે વેક્સિનેશન પ્રોગ્રામ કે 80 કરોડ બિલો પોવર્ટી લાઈનને 5 કિલો ઘઉં કે ચોખા જે અત્યારે હજુ બી 2 વર્ષ સુધી ગવર્મેન્ટે ફ્રી આપ્યું છે ને દિવાળી સુધી બી ફ્રી આપવાની છે ટેક્સેશન ઇન્કમનો કોઈ પણ પૈસો છે મિસયુઝ નથી થઈ રહ્યો બધો જ છે એ લોકો માટે યુઝ થઈ રહ્યો છે વેક્સિનની તમને આ કિંમત ખબર છે કે કેટલી છે ને અત્યારે ફ્રી ઓફ કોસ્ટ રસીકરણ જે મુફત 100 રૂપિયાના પેટ્રોલમાં બેન 60 રૂપિયા તમે ને હું ટેક્સ ભરીએ છીએ હું હા એટલે જ કહું છું કે ટેક્સ આપણે નહીં સાંભળો હું એ જ કહેવા માંગુ છું કે આપણા ટેક્સનો પૈસો છે કોઈ પણ સરકાર ચાહે કોંગ્રેસ હો કે ભાજપ હોય ઉપકાર નથી કરી રહી નહીં ઉપકાર જનતા ચૂકે છે સરકારને સરકાર ચલાવે છે મેનેજમેન્ટ સિમ્પલ આપની વાત સાચી છે આપણે બધા ટેક્સ ભરીએ છીએ હું તમને એ જ કહેવા માંગુ છું કે આપણો કે તમારા કે મારા આપણે બધાના બેઠેલા ટેક્સનો પૈસો મિસયુઝ નથી થઈ રહ્યો ઓકે ચલો હું દરેક સેક્ટરના વ્યક્તિ પાસે આવીશ કોંગ્રેસ પાસે પણ આવીશ આત્મનભાઈ અર્થશાસ્ત્રી તરીકે મેં બહુ સિમ્પલ સવાલ કર્યો કે 4 ગણી એક્સાઇઝ વધી ગઈ આજે નુરાકુસ્તી ચાલે છે રાજ્યો અને કેન્દ્ર વચ્ચે એક્સાઇઝ અને વેટ વચ્ચે સાહેબ અપેક્ષા એક કેપ તો નક્કી કરવામાં આવે એક સીધા 150 કરી નાખો ચલો એક સાથે સિમ્પલી આમ જનતાની લાગણી તો એ જ છે અને માધ્યમ તરીકે કદાચ અમારા અવાજમાં આમ જનતાની લાગણી પણ જવી જોઈએ આજે સ્થિતિ થઈ રહી છે તો એક્સાઇઝની આવક સાહેબ ઘટી 2014 પહેલા કેટલી હતી મેં તમને એક્સાઇઝનો આંકડો આપી દીધો અત્યારે ઓલમોસ્ટ 4 ગણી છે તો આ પરિસ્થિતિમાં અપેક્ષા રાખે કેમ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે તો સરકાર માટે પોસિબલ કઈ રીતે થશે આવનાર સમયમાં જો રાહત આપવી હોય તો આપણે સૌથી પહેલા તો પેટ્રોલ અને ડીઝલના ભાવનું જે મિકેનિઝમ છે એ થોડુંક ઝડપથી દર્શકોને કહી દઈએ બેઝ પ્રાઇસ છે જે આપણે નક્કી કરીએ છીએ એની અંદર ઇન્ટરનેશનલ જે માર્કેટ છે એમાંથી આપણે જે આયાત કરીએ છીએ એ પ્રાઇસ આવી જાય છે એ પ્રાઇસમાં વધારો થયો નથી ઉપરથી ભાજપની સરકાર આવ્યા બાદ ઇન્ટરનેશનલ ક્રૂડ ઓઇલના પ્રાઇસ ઘટ્યા છે અને આપણું જે ઇમ્પોર્ટ બિલ છે ક્રૂડ ઓઇલનું એ ઘટ્યું છે અને એનાથી 22 લાખ કરોડ રૂપિયાની એમાં ઘટાડો થયો છે ઇમ્પોર્ટ વધી છે પરંતુ પ્રાઇસ ઘટવાને કારણે સરકારના 22 લાખ કરોડ રૂપિયા બચ્યા છે એટલે સૌથી પહેલા તો એ રૂપિયાનું શું થયું બીજી બાબત ત્યારબાદ એની ઉપર કમિશન આવે છે ત્યારબાદ સેન્ટ્રલની એક્સાઇઝ ડ્યુટી અને રાજ્ય સરકારોનો વેટ સેન્ટ્રલની જે એક્સાઇઝ ડ્યુટી છે યુનિફોર્મ છે રાજ્યોનો વેટ એ દરેક રાજ્યો પોતાની રીતે રાખે છે અને આથી વેરિએશન રાજ્યો વચ્ચે આવે છે સવાલ એ છે કે અત્યારે કોઈ પણ રાજ્યમાં આપણે જો એવરેજ કાઢીએ તો આપણે જે ચૂકવણી કરીએ છીએ જે રૂપિયે પેટ્રોલ અને ડીઝલ ખરીદીએ છીએ એમાંથી 60% રકમ 60 થી પણ થોડીક વધારે એ ટેક્સ પાછળ જાય છે એમાં રાજ્ય સરકારનો પણ ટેક્સ આવે છે અને કેન્દ્ર સરકારનો પણ ટેક્સ આવે છે પ્રશ્ન એ છે કે અત્યારની જે પરિસ્થિતિ છે એમાં જો સરકાર આટલો ટેક્સ લે પેટ્રોલ અને ડીઝલ એ એવી વસ્તુ નથી કે એમાં ભાવ વધારો થાય તો એ એના પૂરતો જ સીમિત રહે છે એની રિપલ ઇફેક્ટ્સ આપણને જોવા મળે છે આપણે હમણાં જ જોયું કે અમૂલ દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો થયો
તો એ શેના કારણે થયો? ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં વધારો થાય છે. માટે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ જો તમે જુઓ તો એ દરેક માણસને અસર કરે છે. ખાસ કરીને જે ડીઝલની પ્રાઇસ છે એ વધારે બીજી બધી બાબતો સાથે સંકળાયેલી છે. એટલે એના કારણે શાકભાજીઓના ભાવમાં વધારો થાય, ફળોના ભાવમાં વધારો થાય. ડીઝલ અને પેટ્રોલમાં ફરક શું રહ્યો? સવાલ એ પણ છે. એ તો સવાલ છે, પણ પેટ્રોલનો ભાવ કેવો છે કે એ તમારી વ્યક્તિગત ખર્ચને અસર કરે છે. ડીઝલનો ભાવ એવો છે કે જે વ્યક્તિગત ખર્ચને અસરની સાથે સાથે એની કાસ્કેડિંગ ઇફેક્ટ્સ પણ ઊભી થાય છે. એક બાજુ એવી દલીલ કરવામાં આવે છે કે મોટર વ્હીકલ વાપરતો વર્ગ કેટલો ઓછો છે, એટલે તમે માત્ર એની ડાયરેક્ટ ઇફેક્ટ સુધી સીમિત ન રહો, પરંતુ એની જે ઇનડાયરેક્ટ ઇફેક્ટ છે અર્થતંત્ર ઉપર, અને ખાસ કરીને અત્યારના સમયમાં, કારણ કે આનાથી જીવન નિર્વાહ ખર્ચ વધે છે, અને જીવન નિર્વાહ ખર્ચ વધે છે એના કારણે બીજી વસ્તુઓ પાછળ જે ગ્રાહક ખર્ચ કરે છે એમાં ઘટાડો થાય છે. એ ઘટાડો થાય છે એટલે એની અસર અર્થતંત્ર ઉપર પડે છે, અને એના કારણે આપણને બજારની અંદર માંગ ઓછી ઊભી થાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે જ. એમાં કોઈ બેમત નથી. બીજી જે બાબત મારે કહેવી છે કે સરકાર આ જે ટેક્સ વસૂલે છે એનાથી સરકારને જે આવક થાય છે એ આવક સરકાર ક્યાં ખર્ચે છે? તમે જો પેકેજીસ જુઓ તો એમાં પણ સતત લોનની વાતો છે, તમને ક્રેડિટ ફેસિલિટીઝની વાતો છે. જે ડાયરેક્ટ કેશ લોકોને મળવા જોઈએ, જેને આપણે ફિસ્કલ સ્ટિમ્યુલસ કહીએ છીએ, એ પણ ક્યાંય દેખાતું નથી. રસી માટેનું જે બજેટ છે 35,000 કરોડનું, અથવા તો જે રકમ છે એ તો તમે ગયા બજેટમાં ફાળવી દીધી છે. એ પછી જે તમને અત્યારે આવક થઈ રહી છે એ આવક લોકો સુધી પહોંચશે કે નહીં પહોંચે? સરકાર એ આવક ગરીબ વર્ગ સુધી, જે વલ્નરેબલ સેક્શન્સ છે સોસાયટીના, એના સુધી પહોંચશે કે નહીં, એવું ક્યાંય પણ કોઈ નક્કર પગલા દેખાઈ રહ્યા નથી. એટલે જો તમે ટેક્સ લો તો પછી એવી રીતે લોકો સુધી મદદ પહોંચે કે બીજી કોઈક રીતે એમનો જીવન નિર્વાહ ખર્ચ ઓછો થાય, તો બંને કમ્પન્સેટ થાય. એક બાજુ પેટ્રોલના ડીઝલના પણ ભાવ વધી રહ્યા છે, બીજી બાજુ તેલના ભાવ પણ વધી રહ્યા છે, કશું જ બાકી નથી. એટલે જે લોકોનું જીવન નિર્વાહ ખર્ચ છે એમાં સતત વધારો થઈ રહ્યો છે, અને એવા સંજોગોમાં પણ જો સરકાર કોઈ સીધી મદદ ન કરે તો જે મધ્યમ વર્ગ છે, જે ગરીબ વર્ગ છે, એને ખૂબ મોટી મુશ્કેલીઓ ઊભી થાય છે. અને બે મહત્વની વાત કરી આપણે. અરવિંદભાઈ પાસે પણ આવીશું, પણ ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાંથી આપણી સાથે ટ્રાવેલ્સ અને ટ્રાન્સપોર્ટ બંનેમાંથી છે મુકેશભાઈ અને મેઘજીભાઈ. મુકેશભાઈ, જે વાત કરીને કે વ્હીલ ચાલે, ડીઝલનું ચક્કર પણ ફરે, તો ડાયરેક્ટલી બધી જ જગ્યાએ અસર પડી જાય. તો અત્યારની સ્થિતિ શું છે? પહેલાની કોરોના પહેલા, ડ્યુરિંગ કોરોના તો ટ્રાન્સપોર્ટેશન ઓલમોસ્ટ બંધ હતું, ક્યાંક ક્યાંક ચાલુ હતું, પણ આ ડીઝલનો ભાવ વધારો 100ની નજીક પહોંચી ગયો છે. આપણી રાજ્યની વાત નથી, મોટાભાગની જગ્યાએ. આ સ્થિતિમાં જો 100ની આસપાસ ડીઝલ પહોંચે અને અત્યારનો જે ભાવ છે, કઈ પ્રકારની મુશ્કેલી? સીધી જ ઇફેક્ટ બધી જ જગ્યાએ પહોંચશે, તમને પણ પહોંચશે? પોલિટિકલ એંગલથી કદાચ આનું વિશ્લેષણ હું નહીં કરી શકું. નહીં, અસર તમારા સેક્ટરની. પણ આની અંદર ખાસ વાત તો એ છે કે જે આજની તારીખમાં ડોલરનો જે ભાવ છે, ક્રૂડનો ડોલરમાં, એ ભાવ પહેલા આના કરતા બી વધારે ગયેલો હતો. અને આની અંદર બીજું ઇફેક્ટ આવે છે કે તમારે રૂપી ડોલરનું જે પેરિટી હોય છે એ રૂપી ડોલરનું બી જોવાનું હોય છે. એની અંદર બી કોઈ એડવર્સ પરિસ્થિતિ ઊભી થઈ નથી. એટલે બહુ ચોખ્ખે ચોખ્ખી એક સામાન્ય માણસને સામાન્ય ભાષામાં સમજ પડે એવી વાત છે કે આની ઉપર ડીઝલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવમાં માત્ર ને માત્ર ટેક્સેશનનું બર્ડન છે. આ એક સિમ્પલ વસ્તુ છે, આમાં બીજું વધારે કોઈ ડિસ્કશનની કોઈ જરૂરત નથી. હવે ટેક્સેશન છે, ટેક્સેશનની સરકારને શું જરૂરત છે અને શા માટે હોવી જોઈએ? જો આપણે બી એવું વિચારી શકીએ કે ટેક્સેશનને વધારે અથવા તો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની કિંમતને વધારે હિસાબે એક ઇન્ફ્લેશનરી ઇફેક્ટ ઉપર ડેફિનેટલી પોઝિટિવ ઇફેક્ટ થાય છે, એ આપણે જાણીએ છીએ. તો સરકાર બી જાણે છે કે આનાથી આવી પરિસ્થિતિ થાય છે. તો આ કેવી રીતનું થઈ રહ્યું છે? ટ્રાન્સપોર્ટ સેગમેન્ટની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટ સેગમેન્ટનો સૌથી મોટી કોસ્ટ કમ્પોનન્ટ એ ડીઝલ છે, અને એ કોસ્ટ કમ્પોનન્ટની અંદર સતત વધારાથી ભાડા વધે, અને ભાડા વધે તો એની સાથે ઇન્ફ્લેશનરી ઇફેક્ટ વધે. એના કેટલાય દાખલા અવેલેબલ છે. છેલ્લા 3-4 વર્ષથી જ્યારે જીએસટી આવ્યો ત્યારે બી સરકાર જોડે ઠેઠ નાણામંત્રી સુધી લેવલની મિટિંગમાં પણ જીએસટીમાં લાવવા માટેની જે વાત હતી એ વાત ચોખ્ખી ને ચોખ્ખી નકારવામાં આવી હતી. અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ક્યારેય બી જીએસટીમાં આવશે નહીં. એનું કારણ એવું હતું
કે આમાં માટે રાજ્ય સરકારની સ્વાયત્તાનો એક પ્રશ્ન હતો. જીએસટીમાં જ્યારે રાજ્ય સરકારે હા ભણી હતી કે અમે જીએસટીમાં તમારી સાથે જઈશું, ત્યારે એ લોકોએ વિધાનસભામાં એક ખરડો પસાર કરવો પડ્યો હતો, અને ત્યાર પછી જીએસટી આવ્યું હતું. ત્યારે સરકારે ચોખ્ખી બાંયધરી આપેલી કે અમે 3-4 આઇટમોને, જેમાં ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે, અને જીએસટીના દાયરામાં નહીં લાવીએ. નહીં લાવવાનું કારણ એટલું હતું કે દર મહિને રેગ્યુલર કેશ ફ્લો ની આવક જે રાજ્ય સરકારને મળે એ રાજ્ય સરકાર બીજાના હસ્તક લઈ અને પોતાને ત્યાં લેવા માટે તૈયાર નહોતી. એમાં વિપક્ષી હોય કે રૂલિંગ પાર્ટીની સરકાર હોય, પણ કોઈ પણ રાજ્ય સરકાર એ માટે તૈયાર નહોતી. એટલે એક સ્વાયત્તાની વાત છે, જેમ કે ઓક્ટ્રોયના મુદ્દામાં મ્યુનિસિપાલિટીવાળા જે રીતે રેઝિસ્ટ કરતા હતા, એવી રીતે આ ટેક્સ માટે રાજ્ય સરકારે રેઝિસ્ટ કરેલું અને એને કમિટમેન્ટ આપવામાં આવેલું. આ બાબતમાં ગડકરી સાહેબ છે, અરુણ જેટલી સાહેબ છે, પિયુષ ગોયલ સાહેબ છે, એ બધાની જોડે મિટિંગમાં ઘણી વખત મારે બી જવાનું થયું હતું, અને એ વખતે ચોખ્ખીને ચોખ્ખી આ વાત કરવામાં આવી હતી. ટેક્સનું બર્ડન નાખવામાં આવે છે. રાજ્ય સરકારને મેં જ્યારે બહુ રજૂઆત કરી હતી, ત્યારે એમને કીધું કે રાજ્ય સરકારે પેટ્રોલ કે ક્રૂડ ઉપલબ્ધ કરવામાં કોઈ રોલ નથી હોતો, એને પ્રોસેસ કરવામાં કોઈ રોલ નથી હોતો, માત્ર એમને ડિસ્ટ્રીબ્યુશનનું એક કામ હોય છે ને એની ઉપર ટેક્સ લગાડીને એ લોકો ટેક્સ ઉઘરાવે છે. જ્યારે કેન્દ્ર સરકાર ટેક્સ વધારે છે, ત્યારે અનપ્લાન બેઠા બેઠા જ એ લોકોની રાજસ્વની અંદર વધારો થઈ જાય છે. ધારો કે 20 રૂપિયા જ્યારે એક્સાઇઝ વધી, તો એક્સાઇઝ ઉપરનો વેટ પ્રમાણે રાજ્ય સરકારને આવક વધી જાય છે. આ વાતની રજૂઆત ઘણી વખત કર્યા પછી આઈ થિંક અરવિંદભાઈ કહી શકશે ડેટ, પણ રાજ્ય સરકારે એમાં રાહત આપીને કંઈક 2-3 રૂપિયા ભાવ ઓછો કરાવ્યો હતો. અને ગુજરાતમાં આજની તારીખમાં અમે લોકો ખૂબ જ રાજી છીએ કે આખા દેશનું એક જે લોકોનો વેટનો રેટ છે, વેટના રેટમાં આઈ થિંક પોંડિચેરી બાદ ગુજરાત રાજ્ય સેકન્ડ લોએસ્ટ સ્ટેટ ઉપર આવે છે. એ આપણા માટે ખૂબ આનંદની વાત છે. પણ સાથે સાથે કેન્દ્ર સરકાર જે 14 રૂપિયા 16 રૂપિયા જે એક્સાઇઝ વધારતા જાય છે, એ વધારતાની સાથે સાથે ગુજરાતને એની રાજસ્વ ખૂબ જ વધારો મળે છે. એ બાબતની રાજ્ય સરકારને બી અમે લોકો રજૂઆત કરવાના છીએ, અને એમને કહીશું કે તમે આની અંદર જો આ રેટ ઓછા કરશો તો ગુજરાતના વેપારીઓ જે આજુબાજુના સ્ટેટમાંથી જે ડીઝલ ખરીદતા હતા, એ લોકો બધા અહીંયાથી ખરીદવા માંડશે. અહીંયાથી બહાર જતો માણસ બહારથી ડીઝલ ખરીદને અહીંયા આવતો તો એ પણ અહીંયાથી ખરીદશે. એટલે કદાચ 1 રૂપિયો કે 2 રૂપિયા કે 3 રૂપિયા કોઈ પણ જાતનો ટેક્સના દરમાં કે રેટમાં ઘટાડો કરવાથી રાજ્ય સરકારના રાજસ્વમાં કોઈ ફરક નહીં પડે. આવી રજૂઆત અમે રાજ્ય સરકારને બી કરવાના છીએ. અરવિંદભાઈ, બહુ સારી વાત છે. ચલો, વેટની બાબતમાં આપણે વેટ થોડો બીજા રાજ્યોની કમ્પેરિઝનમાં ઓછો છે, એટલે ફાયદો મળી રહ્યો છે. પણ જે એક્ઝેક્ટ અત્યારે જે ભાવ છે, હું ડ્યુરિંગ કોવિડ પણ તમારી ઘણી બધી માંગો હતી. આફ્ટર કોવિડ જે રીતે મીટર ઉપર ચડી રહ્યું છે, તો માંગો હવે બદલાવી છે, કેમ કે પેટ્રોલ અને ડીઝલ દરેકને અસર કરે છે. દરેક સેક્ટરની અલગ અલગ માંગ છે, અને જો બધાની માંગ એક જ વસ્તુ સાથે જોડાયેલી હોય તો એમાં થોડી રાહત થાય તો કદાચ મહદઅંશે થોડી ઘણી લાગે લોકોને કે નહીં, કંઈક વાત થઈ રહી છે અને વાત સંભળાઈ રહી છે, અથવા તો રાહત મળી રહી છે જેનો બધાને લાભ થાય. પેટ્રોલ અને ડીઝલ હવે કોઈ લક્ઝરી આઇટમ નથી. આ એક આવશ્યક ચીજ વસ્તુ જ છે. અને આ ધરતી ઉપર કોઈ એવી વ્યક્તિ નથી કે જેને પેટ્રોલ ડીઝલના ભાવની અસર ન થાય. એ સામાન્ય માણસ હોય કે બીપીએલ કાર્ડ હોલ્ડર હોય કે ગમે તેટલા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારો દરેકને આમાં નડતો જ હોય છે. અને એ આપે કીધું એમ ઘણી વખત આને ડિબેટ થાય છે. છેલ્લા 1 વર્ષમાં તો અમે ઘણી બધી વખત આવી ગયા, પણ ખાલી ડિબેટ થાય છે, પણ એની કોઈ અસર થતી નથી. અને આપે બહુ સરસ વાત કરી કે વિપક્ષ નબળો પડે છે. હવે વિપક્ષ તો એની ફરજ કદાચ બજાવતા હશે, આપણે કોઈ અમે પોલિટિકલમાં વાતમાં નથી પડવા માંગતા, પણ પ્રજા કે જેને વધારે સહન કરવું પડે છે, પ્રજા પણ આજે કંઈ નથી બોલતી. આજે અમારા પેટ્રોલ પંપ ઉપર અમે હોઈએ છીએ તો કોઈ એટલો બધું રેઝિસ્ટન્સ પબ્લિક તરફથી નથી, અથવા એ કહેતા નથી. કદાચ મૂંગા મોઢે સહન કરી લેતા કહ્યું ને કે સન્નાટો કેમ છે, સન્નાટો કેમ છે, બધી તરફ સન્નાટો છે. નાની મોટી અસર એવી થઈ છે કે અમને ઘણી વાર નવાઈ લાગે છે કે અમારા પેટ્રોલ પંપે અમે ફ્રી એરની સગવડ આપીએ છીએ. તો જ્યારે લોકો હવા ભરાવે છે ત્યારે ₹2 રૂપિયા અમારા માણસોને ગિફ્ટ આપતા હોય છે, બક્ષિસ આપતા હોય. હવે એમની બક્ષિસો બંધ થઈ ગઈ છે, એટલે મને નવાઈ લાગે છે કે આ બધું શું ચાલી રહ્યું છે. હવે 2014માં જ્યારે આપણી ભાજપ સરકાર આવી ત્યારે ડીઝલ ઉપર ₹3.56 એક્સાઇઝ ડ્યુટી હતી અને પેટ્રોલમાં ₹9.32. એટલે 1/3 હતી. એટલે ડીઝલ પેટ્રોલની જે એક્સાઇઝ ડ્યુટી હતી
એ ડીઝલ ના 1/3 હતી, એટલે 1/3 હતી, એટલે ₹3.56 અને ₹9.32. આજે બંનેની એક્સાઇઝ ડ્યુટી સરખી છે, એટલે જે 1/3 નો ગેપ હતો એ નીકળી ગયો છે. હવે જો 1/3 નો ગેપ રહ્યો હોત તો આજે પેટ્રોલના ₹32.90 છે, એને બદલે ₹12 જ હોવા જોઈએ ખરેખર તો, પણ ₹12 નહીં, ₹11 જ હોવા જોઈએ, એ નથી. અને બીજું કે જ્યારે હું ₹3.56 વાત કરું છું ને, એ પણ એક બહુ સમજવા જેવી છે, હજી કદાચ કોઈના ધ્યાનમાં નથી આવ્યું કે ₹3.56 એક્સાઇઝ હતી ત્યારે ₹3 સબસિડી મળતી હતી. એટલે ફક્ત એમ જોવા જઈએ તો ડીઝલ ઉપર 0 એક્સાઇઝ ડ્યુટી લાગતી હતી, જે આજે ₹31.83 થઈ ગઈ. એટલે ખરેખર 31 વત્તા 3 ₹34.83 થઈ ગયા. એટલે આ ભાવ વધારો બધાને લાગુ પડે છે, બધાને અસર કરે છે. અમે તો ડીલર છીએ એટલે મોંઘું લાઈન મોંઘું વેચીએ, સસ્તું લાઈન સસ્તું વેચીએ. અમારું ડીલર કમિશન પ્રોટેક્ટ થાય છે, પણ એની સામે અમારું ઇન્વેસ્ટમેન્ટ વધી ગયું. જે ₹70 પેટ્રોલ હતું અને અમારે ₹7 લાખ થતા હતા ઇન્વેસ્ટમેન્ટમાં, જેને આજે અમારે ₹10 લાખ થાય છે. પેટ્રોલ જે ઘટતું હતું 1 લીટરે અમારે 10,000 લીટરે 100 લીટર ઘટતું હતું, તો અમારે ₹7,000 ઘટતું હતું, આજે ₹10,000 ઘટે છે. 4 વર્ષથી અમારું કમિશન નથી વધ્યું. 4 વર્ષથી 1/8/2017 વધ્યું હતું, એ આજે નથી વધ્યું. એટલે આજે પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધારો છે એ આપણા ભારત દેશમાં એક બહુ મોટો ઇસ્યુ થઈ ગયો છે. જેમ તેલના ભાવ વધે, દૂધના ભાવ વધે, એવો જ આ પેટ્રોલ ડીઝલ ભાવ વધારો બહુ અસહ્ય છે. અને આના માટે જો કોઈ સરકાર વિચાર કરે તો બહુ આનંદ થશે. અને હું ફરી એકવાર ગુજરાત સરકારને તો અભિનંદન આપું છું. મારે 2 અભિનંદન આપવાના છે. એક તો મુકેશભાઈએ જેમ કીધું કે આખા ભારતમાં સૌથી ઓછો ટેક્સ હોય તો આપણા ગુજરાતમાં છે. પેટ્રોલ અને ડીઝલ બેમાં 20% જ છે અને 4% શેષ. અને હમણાં બાયોડીઝલ નામની એક બહુ મોટી ખરાબી અમારા ટ્રેડમાં આવી ગઈ હતી, એ પણ વિજયભાઈ સાહેબે અને ડેપ્યુટી સીએમ સાહેબે અંગત રસ લઈને અને બાયોડીઝલ જે ગેરકાનૂની ડુપ્લિકેટ વેચાતું હતું એ જે બંધ કર્યું, તેનાથી થોડીક હવે રાહત થશે. અલ્ટિમેટલી પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો એ બધાને નડે જ છે. આના માટે જો કે સરકાર વિચાર કરે તો અમને આનંદ થશે. ચલો, દરેક ઘરને દરેક વ્યક્તિને અસર કરે છે, પણ બહુ સારી વાત કીધી કે લક્ઝરી આઇટમ નથી સાહેબ, બધાને જરૂર પડે પેટ્રોલ ડીઝલની, પણ ભાવ લક્ઝરી આઇટમ જેવા છે. 6,28,000 કરોડનું જે પેકેજની વાત થઈ એમાં ક્રેડિટ ગેરંટી સ્કીમ પણ હતી. આમ આદમી વિચારે કે લોન લેવી કે શું, ભલે પેટ્રોલ પંપ પર આવીને ચૂપચાપ પેટ્રોલ ભરાવીને જતો રહે. એર માટે જે અરવિંદભાઈએ કહ્યું કે ટીપ હવે નથી આપતા તો થોડું વિચિત્ર લાગે છે, પણ આમ આદમી પણ અંદર ખાને મૂંઝાય છે. અને બીજી વાત કે એક્સાઇઝમાં પેટ્રોલ એટલું વિકાસ કરી રહ્યો છે, ડીઝલને ખોટું લાગી જાય કે ભાઈ કેમ પેટ્રોલ આગળ નીકળી ગયું, એ જ રીતે ડીઝલ પાછળ દોડે છે. બ્રેક માટે રોકાઈશું. ટ્રાવેલ્સ એસોસિએશનમાંથી પણ આપણી પાસે પ્રતિનિધિત્વ છે અને વિપક્ષ પાસે પણ જઈશું. પણ હજુ છે ને સવાલ ત્યાં જ લટકાલે છે કે ચર્ચાઓ થઈ રહી છે, ચર્ચાના અંતે નિવેડો સાહેબ કંઈ નથી આવતો. હમણાં કોઈ બીજા સ્ટેટમાં સોને પાર થઈ જશે સેન્ચુરી, પણ ક્રિકેટમાં જેમ સેન્ચુરી પર ક્લેપિંગ થાય ને, આ સેન્ચુરી પર કોઈ ક્લેપિંગ કરવા તૈયાર નથી. બ્રેક બાદ ચર્ચા યથાવત. વેલકમ બેક. પેટ્રોલ ડીઝલ વિકાસ કરી રહ્યું છે, આમ આદમી પરેશાન. ક્યારે ભાવ અટકશે, કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ચર્ચા આગળ વધારીએ. બ્રેક પહેલા પેટ્રોલ પંપ ડીલર એસોસિએશન સાથે વાત થઈ. કહ્યું કે સાહેબ અમારું પણ જુઓ, ભાવ વધ્યા તો અમારું રોકાણ પણ વધી ગયું. સાથે સાથે આપણી ટ્રાવેલ્સ એસોસિએશન સાથે પણ વાત થઈ. હવે થશે મેઘજીભાઈ ખેતાણી. મેઘજીભાઈ, મુકેશભાઈએ વાત કરી, અરવિંદભાઈએ વાત કરી. ટ્રાવેલ્સ એસોસિએશન, ટ્રાવેલ્સ ના તો હાલ, ટ્રાવેલિંગ ડિપાર્ટમેન્ટના તો હાલ આમ પણ ખસ્તા છે કોરોનાના કારણે, ઘણી બધી બસો બંધ થઈ. તો આ પરિસ્થિતિમાં હવે શરૂ પણ થાય. ડીઝલ જે રીતે વિકાસ કરી રહ્યું છે એ સ્થિતિમાં તમે આર્થિક રીતે કેટલા મજબૂત? આર્થિક રીતે મજબૂતાઈનો કોઈ સવાલ જ નથી. ગુજરાત રાજ્યની અંદર આજની ડેટમાં સ્ટીલ ડેટની અંદર લગભગ 2500 થી 3200 આઇડલ પડી છે અત્યારે બી. અને છેલ્લા 1 વર્ષ, સવા વર્ષથી આ ગાડીઓ બધી એમને આઇડલ પડી છે. અત્યારે બી ગાઈડલાઈન પ્રમાણે અમારે ચાલવાનું છે. અત્યારે 75% અમારે વ્હીકલ ચલાવવાનું છે, જે 100% અમારે ટેક્સ દઈને ગાડી ચલાવવાની. અને સામે ટોલ ટેક્સનો માર, સામે ડીઝલ આટલું બધું મોંઘું, એટલે બસ ચાલી શકે એવી કોઈ સ્થિતિ જ નથી. અને આ ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકારે અમને ગયા વર્ષમાં 6 મહિનાનો ટેક્સ માફી આપ્યો હતો. આ વર્ષમાં 3 મહિનાનો ટેક્સ માફી આપ્યો. હવે રાજ્ય સરકારને વધાઈને પાત્ર છે. પણ
રાજ્ય સરકારને અમારી માંગણી એવી હતી કે અમારા ટ્રેડ માટે તમે લોંગ ટાઈમની કોઈ ટેક્સની નીતિ તૈયાર કરો કે જે 2-3 વર્ષ સુધી કંઈક અમને 50% ટેક્સ રાખી 50% ટેક્સ લઈને જો ચાલાવા આપો તો કંઈક અમારું ટેક્સનું સર્વેયું અને અમે ધંધામાં કંઈક સર્વેયું કરી શકી. નહીં, પેકેજ તો આમ 6.28 નું આવ્યું હમણાં પેકેજ, એ પહેલા એ હવે હજી અમારા સુધી પહોંચ્યું નથી. અમારા સુધી હજી પહોંચ્યું નથી. આ જાહેરાતો તો થઈ રહી છે, મતલબ એ પણ જાણવું જરૂરી છે ને કે જાહેરાતમાંથી કોના માટે કેટલું નીકળે છે, હવે સામે કેટલી જરૂરિયાત છે. તો તમારા સેક્ટર માટે શું નીકળ્યું એ પેકેજમાં? અમારા સેક્ટર માટે જે મેં તમને કીધું કે રાજ્ય સરકારે ગયા વર્ષમાં અમને 6 મહિનાની ટેક્સ માફી આપી અને એ માફી આપી એપ્રિલ મહિનાથી. હવે એપ્રિલ ને મે માં તો આપણે ઘરથી બહાર નથી નીકળ્યા, બધાને ખ્યાલ છે. નથી ઓફિસ ચાલુ થઈ કે નથી કોઈ ગાડીઓ રોડ ઉપર ચાલી શકી, એટલે 2 મહિના જતા રહ્યા. એના પાછળના જે 4 મહિના બચે એમાં 50% ઓક્યુપન્સીમાં ગાડી ચલાવવાની હતી. તો 50% ઓક્યુપન્સીમાં મુસાફર જ બહાર નથી નીકળતા, તો અમારે તો પેસેન્જરનો જ ધંધો લેવાનો છે. જો પેસેન્જર જ બહાર નથી આવતો તો અમે ધંધો કઈ રીતે કરશું? અને ત્યાર પછી જે ડીઝલ જમ્પ લીધો, જે છેલ્લા 2-3 મહિનાની અંદર તમે આખા વર્ષ દરમિયાન જો જોવા જાશો તો મારી દ્રષ્ટિમાં 22 રૂપિયાનો વધારો છે. ગયા માર્ચનો તમે ડીઝલ ભાવ જોઈ લો, 75 રૂપિયા 19 પૈસા હતો અને આજે 96 એક્ઝેક્ટ આંકડો દઈ દઉં, 13 મહિનામાં 25 ની આસપાસ પેટ્રોલ, 13 મહિનામાં 22 રૂપિયા ડીઝલ. એટલે 13 મહિના, હા 2 મહિના આટલા પોઝિશન થઈ. એટલે બસને કોઈ કાર્ય સર્વે થઈ શકે એમ જ નથી. રાજ્ય સરકારને અમારી એટલી જ વિનંતી છે, અમે ડીઝલમાં તો રાજ્ય સરકારને જેમ બધા આપણા અનુભવી લોકોએ કીધું કે ભાઈ સેન્ટ્રલનો સવાલ છે, પણ આ મારો જે ટેક્સનો સવાલ છે એ તો ગુજરાત રાજ્યનો છે. ખરેખર ગુજરાત રાજ્યએ આ બાબતમાં કંઈક વિચારવું જોઈએ એમ. અચ્છા, ચલો વિચારે રાજ્ય સરકાર અને એક્સાઇઝ બાબતે એ પણ, અને બહુ સારી વાત કરીને કે ભાઈ રોડ ટેક્સ, આ ટોલ ટેક્સ ને આ બધું ચાલ્યા કરે. હવે કોઈ ગાડી લઈએ તો આપણે વન ટાઈમ રોડ ટેક્સ તો ભરી જ દઈએ છીએ, ટોલ ટેક્સ ને બધું જ આવે છે. સરકાર એમ કે આવક ઘટી ગઈ એટલે રાહત નહીં આપીએ, તો આમ આદમીની પણ લાગણી હશે ને કે સાહેબ અમારી આવક ઘટી છે, અમે આટલો બધો ટેક્સ કઈ રીતે આપીએ? હેમાંગ રાવલ. અને બીજું એક જ સેકન્ડ, બેનને મારી એટલી એક રિક્વેસ્ટ છે કે જીએસટી કાઉન્સિલની હવે જયારે મીટિંગ થાય ત્યારે તમે ટાયર ને ટ્યુબ બે અલગ અલગ લ્યો તો ટ્યુબમાં 18% અને ટાયરમાં 28%, અને ટાયર ટ્યુબ બે ભેગું લ્યો તો ટાયર ટ્યુબ બે ભેગું લ્યો તો પાછા 28%. એટલે આ લોજિક સમજાતું નથી કે આ કયાનું લોજિક છે એમ, કે ટાયર ટ્યુબ ભેગું હોય તો એમાં શું બે અલગ પડી જાય છે કે શું છે એમ? કારણ કે ટ્યુબ અલગ લો તો 18%, ટાયર લો તો 28%, ટાયર ટ્યુબ બે ભેગા આવે તો 28%. એટલે આ થોડુંક અટપટ જ એવું લાગે છે. એટલે જીએસ કાઉન્સિલની મિટિંગમાં ખરેખર આ મુદ્દો એમને નહીં 18% કરો કે 28% કરો, પણ એક ટેક્સ તો કરો. એમાં થોડી વિસંગતતા છે કે માંગ છે. ચલો હેમાંગ રાવલ આપણી સાથે. હેમાંગભાઈ, રાહુલ ગાંધી કે કોંગ્રેસના નેતા ટ્વિટર પર એક પોસ્ટર શેર કરે કે ભૂતકાળમાં આ ભાવ હતો, એક્સાઇઝ આ પ્રકારે હતી, આ પ્રકારે અત્યારે એક્સાઇઝ આટલી વધુ લેવાઈ રહી છે સરકાર તરફથી. હું એટલા માટે એક્ઝામ્પલ તમારા વિપક્ષ માટે બહુ સારું છે. ભાજપ બેઠું છે, ભાજપના પ્રવક્તા બેઠા છે એનડીએ. 2014 પહેલા કયા કયા પ્રકારના આંદોલન થતા હતા તમે જોયા છે. સરકાર ગઈ આ સ્થિતિમાં તો વિપક્ષથી પણ અપેક્ષા રાખશે ને? કેમ ચારેખાનો ચિત્ત, મતલબ કે બધી જ જગ્યાએ કેમ સન્નાટો છે? વિપક્ષમાં સન્નાટો છે, સત્તા પક્ષમાં તો ઓબ્વિયસલી હોય, સેલિબ્રિટીઝમાં ઓબ્વિયસલી હોય, કેમ નથી બોલતા? હવે જે વિપક્ષ હવે એ મંચ ઉપર ક્યારે આવે છે? બિલકુલ. હવે જે સન્નાટો છે ને એની ગુંજ હવે થોડાક દિવસમાં સુનાઈ દેવાની છે. 7 તારીખથી 7 જુલાઈથી 17 જુલાઈ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જનચેતના આંદોલન, જ્યારે અહીંયા વાત કરી ભાઈ ઠક્કરભાઈએ કે જનતાને પણ ચેતના લાવવાની જરૂર છે, એટલે જનચેતના આંદોલન 7 થી 17 દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ખાસ કરીને પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે સમગ્ર ગુજરાતના 33 જિલ્લા મથકો, 243 તાલુકા મથકો અને 8 શહેરના વોર્ડ વાઇઝ કરી રહ્યા છીએ અને જનતાને જાગૃત કરી રહ્યા છીએ અને સરકારને આપણે સૂતેલી સરકારને જગાડી રહ્યા છીએ. હેમાંગભાઈ, આવો કંઈક જગાડવાનો પ્રયાસ થોડા અમુક દિવસો પહેલા થયો હતો અને હજી પણ થશે. આ પ્રતિકાત્મક વિરોધ છે, પણ એનીથી ના, આ પ્રતિકાત્મક નથી. તમને હું એ જ કહું છું કે આ પ્રતિકાત્મક નથી. આ મોટા પ્રમાણમાં જનતાની જે આકાંક્ષાઓ છે, એની જે આકાંક્ષાઓ છે એને સંતોષવા
કરવા માટે એક વિપક્ષ તરીકે કોંગ્રેસ પ્રયત્ન કરી રહ્યું છે. ભૂતકાળની અંદર તમે જોયું હશે કે અલગ અલગ પ્રકારની આંદોલનો થયા. તમે અને અત્યારે અસ્થાને છે, પરંતુ જ્યારે બિન સચિવાલયનું આંદોલન થયું ત્યારે સરકાર ના જ પાડતી હતી કે પરીક્ષા અમે નહીં હટાવીએ, પરંતુ બિન સચિવાલયની અંદર જે લોકોને નુકસાન થતું હતું એ લોકો જોડાયા આંદોલનમાં. હું તો અહીંથી જીએસટીવીના સર્વશ્રેષ્ઠ ચેનલમાંની એક ચેનલના માધ્યમથી હું તો કહું છું, આટલી સરસ પેનલ બેઠી છે જનતાને કે જોડાય. અને હું એક 30 સેકન્ડ તમારા માટે આ ગુજરાતી ચેનલ હોવા છતાં હું રાષ્ટ્રભાષામાં કંઈક કહેવા માંગુ છું. देश में जिस प्रकार से पेट्रोल के दाम बढ़ा दिए, ये दिल्ली सरकार की नाकामी है, जनता का जीता जागता सबूत है. देश की जनता के अंदर भारी आक्रोश है और इसके कारण और भी चीजों पर बहुत बड़ा बोझ होने वाला है. मैं आशा करता हूं कि प्रधानमंत्री देश की स्थिति को गंभीरता से ले और पेट्रोल के और डीजल के बढ़ाए हुए दाम वापिस ले. હું નહોતો બોલ્યો, આ આપણા વડાપ્રધાન 2014માં બોલ્યા હતા. એટલે શું મારા ભાજપના પ્રવક્તા બેન અહીંયા બેઠા છે, એ વખતે વડાપ્રધાનને નહીં ખબર હોય કે પેટ્રોલ ને ડીઝલની કિંમતો એ આંતરરાષ્ટ્રીય કિંમતો છે, 85% આપણે લેવાનું છે. એ વખતે જે આત્મનભાઈએ બહુ સરસ વાત કરી અને જે પ્રાઇસ ડિફરન્ટ કીધો એને હું બીજી રીતે બેઝ પ્રાઇસને બીજી રીતે મૂલવું છું. 100 રૂપિયાનું પેટ્રોલ એ વખતે જે કંઈ પણ વસ્તુ લેવાતી હતી એની અંદર જે 100 રૂપિયાનું પેટ્રોલ હતું એની અંદર આધાર મૂલ્ય 63 રૂપિયા હતું. જો 100 રૂપિયા ગણીએ તો માત્ર 18% રાજ્યનો કર, 16% કેન્દ્રનો કર માત્ર 16% હતો અને 3% ડીલરનું કમિશન, એટલે લગભગ 37 રૂપિયા 100 એ જનતા ચૂકવતી હતી. અને એના જ કારણે એ વખતે 99,000 કરોડ જેવું કંઈક કલેક્શન 2014માં આવ્યું હતું. એની જગ્યાએ અત્યારે પણ સાહેબ વિપક્ષમાં રહીને છે ને આંદોલન સૂજે, હવે આંકડાની સત્તામાં બેસીને પછી સમજાય કે કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું. એ જ કહું છું કે આત્મનભાઈએ જે કીધું એ અત્યારની પરિસ્થિતિ આપણે કહીએ તો 100 રૂપિયાના પેટ્રોલ કે ડીઝલમાં 36 રૂપિયા આધાર મૂલ્ય છે, 23 રૂપિયા રાજ્યનો કર, કેન્દ્રનો કર 37 અને ડીલર કમિશન 4%. એટલે કે અત્યારે લગભગ 64 રૂપિયા જેવું 100 જનતા જે છે એ સરકારને ચૂકવે છે. અને એની અંદર 22 લાખ કરોડ 2014 થી અત્યાર સુધી 22 લાખ કરોડ લઈ લીધા. આપણા બંધારણની અંદર લખેલું છે કે હેલ્થ અને એજ્યુકેશન છે, પ્રાઇમરી સર્વિસ છે. તમારે ટીકા આપવા માટે થઈને, પોલિયોની દવા આપવા માટે થઈને આખા દેશની અંદર ઘેર ઘેર આપી હતી. ત્યારે આવું કોઈ કરવામાં નહોતું આવ્યું કે અમે પેટ્રોલનો ભાવ વધારીએ એટલે ટીકા આપીએ. અરે 20,000 કરોડનું સેન્ટ્રલ વિસ્ટા પણ જો બંધ કરી દેવામાં આવે તો દેશની 70% રસીની જરૂરિયાત પૂરી થઈ જાય છે. बहुत हुई महंगाई की बार, अब की बार मोदी सरकार की जगह અત્યારે बहुत हुई महंगाई की बार, अब की बार पेट्रोल डीजल 100 के पार ની વાત થાય છે. અને એમના મોંઘવારીના કારણે તમે ન જાગ્યા, સરકાર ગઈ, હવે એ જ મોંઘવારી તમે જાગો ને, સરકાર તો નથી જાગી રહી. હું તમને એ જ કહું છું, સરકાર તો ક્યારે જાગશે? અમે આવું નથી કીધું, અમે આવું નથી કીધું. એમના એક ભાજપના છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ મંત્રી કહે છે કે જો મોંઘવારી રાષ્ટ્રીય આફત લાગતી હોય તો લોકોએ ખાવા પીવાનું બંધ કરી દેવું જોઈએ, અન્નનો ત્યાગ કરી દેવો જોઈએ, પેટ્રોલનો ઉપયોગ કરવાનું બંધ કરી દેવું જોઈએ. નિર્મલા સીતારામનજી કે હું તો શાકાહારી પરિવારમાંથી આવું છું, ડુંગળી લસણ ના ખાવા જોઈએ. એટલે કે જ્યારે મોંઘવારીનો વિરોધ થાય છે ત્યારે સૌથી પહેલા તો સરકાર પોતે સ્વીકારતી જ નથી. ગીતામાં લખ્યું છે મોંઘવારીના નામે શ્રદ્ધાબેન આ નુરાખુસ્તી ચાલતી રહેશે. આમાં તો શું છે, 2700 એ સિંગતેલનો ડબ્બો પહોંચી જાય ને એટલે હેલ્થ એડવાઇઝરી બહાર પાડી દેવાની. હા, સિંગતેલ સ્વાસ્થ્ય માટે થોડું હાનિકારક છે. એક વાત સાંભળી લો બેન, બહુ એક્સાઇઝની બહુ વાત કરી અરવિંદભાઈએ કે ભાઈ કટ આવી ગઈ છે વિકાસમાં, તો એકબીજાને પાછળ છોડવાના મૂડમાં છે. 32.90 31 પ્લસ ડીઝલમાં છે. તો બેન એવું તો શું થયું, આ સ્થિતિમાં રાહત ન આપી શકાય? ક્યાંક તો રસ્તો બચ્યો હશે ને? તમે પણ સમજો છો કે સ્થિતિ ખરાબ છે પણ સામે આવક પણ છે. આજે એમાં એક ટોટલ નાનું એક બહુ ઉદાહરણ, બંને પક્ષ બેઠા છે, જોડી દઉં. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી હતી. આપણે એમ કહીએ છીએ કે 2018માં ડીરેગ્યુલેટ, આઈ થિંક હું ખોટો ન હોઉં તો આત્મનભાઈ, કે ડીરેગ્યુલેટ કરવાનું ચાલુ કર્યું ડીઝલના ભાવ 2014માં, સોરી 18-10-2014. આ સ્થિતિમાં જો 64 દિવસ સુધી 1 પૈસો ભાવ ન વધે ચૂંટણીના કારણે, ચૂંટણીનું રિઝલ્ટ આવી જાય 2 મેના દિવસે 5 રાજ્યોનું ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયું, 4 તારીખથી ગોરામાંથી તબેલા છૂટે એમ ભાવ વધારો શરૂ થઈ ગયો. એટલે જે આપણે રોજે રોજ ભાવ વધારો આપણે જનતાને દેખાડીએ છીએ પેટ્રોલ પંપના એ ડિજિટલ મીટર ઉપર, એનો લાભ વધઘટનો મળતો તો છે નહીં. એટલે ચૂંટણી સમયે વધતો નથી, બાદમાં હવે વધી જશે અને ક્યાં સુધી વધશે એ નક્કી નથી. પ્રવીણભાઈ હું બોલી શકું ને?
હા બોલી શકો, બોલવા માટે તો શોભે. એક તો આપણા દેશની અંદર ચૂંટણીઓ તો આવતી રહેશે, પણ કોઈ બી નિર્ણય ચૂંટણીના લીધે થયો છે કે નથી થયો એ કહેવું મને લાગે છે ચૂંટણીના લીધે ને 64 દિવસમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ, કેમ કે અત્યારે 80 તરફ જઈ રહ્યા છે ક્રૂડ ઓઇલના ભાવ. પ્રવીણભાઈ હું મારી વાત મૂકું હા, છું. ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે રાહત કેવી રીતે ત્યાં આપશો? આટલો બહુ મોટો સિમ્પલ દેશ છે, સવાલ એમાં છે. કોઈ પણ રાજ્યની વિધાનસભાની અને લોકસભાની અને બાય ઇલેક્શન એમ કહીને ચૂંટણી આવતી જતી રહેશે, એટલે દરેક વસ્તુને ચૂંટણી સાથે કોરિલેટ કરવું મને લાગે છે બેન, 64 દિવસ સુધી ભાવ ન વધ્યા. અરે અને ચૂંટણી બાદ 2 મહિનામાં 8 અને 9 રૂપિયા જેટલો ભાવ વધી ગયો. સિમ્પલ સવાલ છે. પ્રવીણભાઈ આપે આપનો મત મૂક્યો, મેં અહીંયા મારી પાર્ટીનો મત મૂક્યો છે, અચ્છા. બરોબર છે. બીજી વસ્તુ છે કે અહીંયા પેનલિસ્ટ છે, ખૂબ સારી રીતે બધાએ વાત કરી છે, મોર ઓર લેસ ખાલી વિપક્ષ છોડીને હું બધા પેનલિસ્ટ સાથે સહેમત હોઉં છું, કારણ કે એમાં વેટ, બાયોડીઝલ અને ટેક્સ માફી એવા 3 જે પોઝિટિવ મુદ્દા છે એ લોકોએ જ એમની જાતે કર્યા છે, કે જે એમણે ફીલ કર્યા છે. અમુક મુદ્દા એવા નથી કે જેના પર કામ નથી કરવાના. અગેન એ લોકોએ જે અમુક મુદ્દા કીધા છે એના પર ડેફિનેટલી કામ કરવાના છે, કારણ કે જો પેટ્રોલ અને ડીઝલનો જે ભાવ છે એ ભાવ મને બી એ જ ભાવ પડવાનો છે, બરોબર છે. હું એટલે જ કહું છું ને, તમારું બજેટ બેન કેટલું વધી ગયું? હા, તો એક મને પર્સનલી નહીં, બહુ સિમ્પલ સવાલ હું છે. તમને એક આજે મારું બજેટ વધી ગયું, આ હેમાંગભાઈનું બજેટ વધી ગયું. 15 પૈસાનો પોસ્ટકાર્ડ લખવાનું અરે, છે તો મોદી આજે સાહેબે. સામાન્ય 20 કે 25 હજારની નોકરી કરતો માણસ રોજનો 1 લીટર પેટ્રોલ હેમાંગભાઈ તમારી વાતો જવાબ આપું છું, શાંત થાઓ ભાઈ. હું તમને શું કહું છું કે હું બી એવું નહીં, હું બી બિંગર નાગરિક પેટ્રોલ ડીઝલ નો ભાવ શું અમે લોકો એવું ઈચ્છે છે કે વધતો રહે, પણ હું તમને શું કહેવા માંગુ છું કે એની સાપેક્ષમાં જે આપણે 85% ડિપેન્ડન્સ છે, આત્મનભાઈ અને બીજા પેનલિસ્ટ બી મારી સાથે એમાં આત્મહત્યા સહેમત થશે કે વી ડિપેન્ડન્ટ છે, તો એના માટે આપણે શું કામ કર્યું નથી. જ્યારે આપણે કહ્યું હતું કે મહેંગાઈ કી બહોત માર હુઈ, તો એના ઉપર આપણે કામ કર્યું છે. જે પ્રોજેક્ટ્સ મેં તમને ઓઇલ બોન્ડ્સ ભૂલી ગયા, કોંગ્રેસ સરકાર ટાઈમે હતા. ઓઇલ બોન્ડ્સ છે જ ને, તો એ લોકોએ કર્યા છે ઓઇલ બોન્ડ્સ. અમારી સરકારે તો કર્યા નથી, અમારી સરકાર તો ભરી રહી છે ઓઇલ બોન્ડ્સ. કારણ અપાતું હોય છે, બરોબર છે. નહીં, કારણ અપાતું હોય છે, આજે ભૂલી ગયા. તો બી હું એટલા માટે નહીં આપું કે મારા ભાઈને ખોટું લાગી જશે. એટલે અમે જે છે કે અમે જે પ્રોજેક્ટ શરૂ કર્યા છે કે તમિલનાડુ, બિહાર થી લઈને વેસ્ટ બંગાળની અંદર ક્રમશઃ જે વિકાસ માટે જરૂરી છે ભાવ છે, ઇલેક્ટ્રિક કામ છે, બાયોડીઝલ છે કે ઇલેક્ટ્રિક કામ છે, એના ઉપર કર્યું છે. જેમ પેનલિસ્ટે કહ્યું છે એમ વેટ, બાયોડીઝલ અને વેટ માફી એ આપણી રાજ્ય સરકારના પોઝિટિવ ઇનિશિયેટિવ છે, એના માટે અમને ધન્યવાદ પામ્યા છે, તો હું સામે એમને થેન્ક યુ કહી છું. બીજી વસ્તુ છે કે કોઈ પણ રીતે અમે એવું નથી ઈચ્છતા કે જનતા ઉપર કોઈ પણ બોજો કે માર પડે. આત્મનભાઈએ એ કીધું કે આ બરોબર ટેક્સ લો છો વાંધો નહીં, પણ લોકોના ખિસ્સાની અંદર પૈસા જવા જોઈએ. તો આત્મનભાઈ હું તમને એ જ કહું છું કે પૈસા જાય છે, લાઈક કે વિધવા પેન્શન યોજનાની અંદર 1250 રૂપિયા એક વિધવા બહેનને મળે છે, તો એના ખિસ્સામાં ડાયરેક્ટ 1250 રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ અકાઉન્ટથી જાય છે. 6000 રૂપિયા છે એ ડાયરેક્ટ બેનિફિટ જ છે, પૈસાના જાય છે, એના અકાઉન્ટ્સમાં જ જાય છે. તમે આયુષ્યમાન કાર્ડની અંદર જે કેશલેસનો લાભ લો છો 5 લાખનું, સપોઝ કોઈનું 3.5 લાખનું ઓપરેશન થયું, 2.5 લાખનું કોઈનું ઓપરેશન થયું, તો એ કેશલેસ છે. એના શિક્ષકો, ગવર્નમેન્ટ કર્મચારીઓનું 2000 થી પેન્શન બંધ થઈ ગયું 2004 થી, એટલે આત્મનભાઈ એ બી છે અર્થશાસ્ત્રમાં મને લાગે છે આપ ક્યાંક ને ક્યાંક એની બી કાઉન્ટિંગ મૂકશો કે જેના લીધે 7.5 કરોડ જેટલા લોકો છે બિલો પોવર્ટી લાઈન થી અબો પોવર્ટી લાઈન ની અંદર એપીએલ ની અંદર આવ્યા છે. અમુક મુદ્દા જે ધ્યાનમાં લેવા જેવા છે, ડેફિનેટલી સરકારનું એના પર ધ્યાન હોય છે. અને જેમ અહીંયા પેનલિસ્ટે કહ્યું છે કે એમની માનનીય વિજયભાઈ રૂપાણી જોડે જ્યારે વાત થઈ હતી, અને એમાં અમારા સાહેબ વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ ઓલવેઝ બહુ જ ફ્લેક્સિબલ હોય છે. અમને લાગે છે કે અહીંયા ચેન્જ કરવા જેવા છે. 6 મહિનાનો ટેક્સ માફ કર્યો, 3 મહિનાનો, હજુ બી અમને લાગશે કે બીજા 3 મહિના એટલે વધુ 6 મહિના કે 12 મહિનાનો ટેક્સ માફ કરવાથી લોકોને શાંતિ મળશે, તો ડેફિનેટલી આપશે. એટલે એવું નથી, વી આર વેરી ફ્લેક્સિબલ. એના માટે અમે કામ કરી રહ્યા છીએ. ટૂંકમાં લોકોની સુખાકારી માટે વેક્સિનેશન હોય કે એના માટે અનાજ, કારણ કે 80 કરોડ લોકોને આપણે 2 વર્ષ સુધી સતત ફ્રી ઓફ કોસ્ટ રાશન આપવાનું છે, તો એમાં બી ગરીબો છે આપણા દેશમાં, એ તો માનીએ છીએ. એ તો માનીએ જ છે ને, આપણે માનીએ જ છીએ, કારણ કે જો આપણે નોંધાયેલા છે, ડિજિટલ છે, એની અંદર કેટલા પરિવારો આ કોરોનામાં, સરકારનો વાક નથી, પણ જે સ્થિતિ છે પેન્ડેમિકમાં, આપણે બેન એ જ વાત આગળ વધારું, સારી વાત કરી. એના માટે પણ એક્સપેન્સ થાય, પણ એક્સપેન્સ બતાવવાનો. એક ક્વિક કોમેન્ટ આત્મનભાઈ પાસેથી. આત્મનભાઈ, આમાં છે ને બહુ સિમ્પલ વાત, ખેડૂતોની ચર્ચા ન થઈ. ડીઝલના જે ભાવ વધ્યા, હમણાં એમએસપી માં 72 ની આસપાસ ધાનમાં ભાવ વધારો આપ્યો. આ 2016 નો સરકારનું રિસર્ચ છે કે 1 એકરે 117 લીટર ડીઝલ વપરાય ધાન્ય પાકમાં. 100 પકડી લો સર, 2200-2500 રૂપિયા તો આમ પણ પ્રોડક્શન કોસ્ટ વધી ગઈ. તો કોઈ એક હાથથી જે રાહત આપો છો એનો મતલબ શું? કેમ કે ત્યાંથી જ આખું માર્કેટ જોડાયેલું છે, એ ચર્ચા કરવી ઘણી જરૂરી છે. આપણે કહીએ છીએ ને કેમ દાળના ભાવ વધી રહ્યા છે, કેમ ડુંગળીના ભાવ વધી રહ્યા છે, કેમ ટમેટાના ભાવ વધી રહ્યા છે. એક તો એમએસપી ની જે વાત નીકળી એ બહુ સાચી વાત છે કે સરકારે એમએસપી વધારી, પણ સામે ડીઝલનો જે ખર્ચો વધ્યો છે અથવા તો ડીઝલનો જે ભાવ વધ્યો છે એના કારણે જે ખર્ચો વધ્યો છે, એમાં 1 એકર પાછળ 1100 રૂપિયાનો ખર્ચો વધ્યો. કોઈ એક ખેડૂત
ડીઝલના ભાવ વધ્યા પછી 1 એકર જમીન ખેડે, એ ખેડવા માટે એનું જે ટ્રેક્ટર વપરાય, એ ટ્રેક્ટર વાપરવા માટે જે ડીઝલ વપરાય, એમાં 1100 રૂપિયાનો વધારો થયો એના ખર્ચામાં. એનો મતલબ કે તમે જે એમએસપી વધારી એ અહીંયા કમ્પન્સેટ થઈ ગઈ, એટલે એની રિલેટિવ પોઝિશન તો ત્યાંની ત્યાં જ છે. ઉપરથી કદાચ એવું પણ બને કે જો ડીઝલનો આજે 1100 રૂપિયા વધે, એનાથી એમએસપી ઓછી વધી હોય તો એનો ખર્ચો વધે છે. બીજી જે વાત નીકળી બેને કરી કે સરકાર જે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર આપે છે અથવા તો જે વિધવાઓને રૂપિયા આપ્યા અથવા તો સરકાર જે ફૂડ અનાજ 5 કિલો આપે છે એની પાછળ છે, પણ એ કેટલો છે, એ કેટલો નજીવો છે. તમે જો સરકારનું બંને પેકેજ જુઓ, એ ગયા વર્ષે આપેલું પેકેજ આત્મનિર્ભર ભારત પેકેજ ને અત્યારે આ 6.29 લાખ કરોડનું પેકેજ, તમે બધી અમાઉન્ટ મેળવો અને એમાંથી સરકારની તિજોરી પર જે ભારણ પડે છે એ જીડીપી ના માંડ 2 કે 3% થાય છે. આ ખરેખર 10-12% છે જ નહીં. બીજું બધું લોન છે અને લોન એ સરકારની તિજોરી પર પડતો ભાર નથી. એટલે પેટ્રોલ ડીઝલ માટે પણ લોનની વ્યવસ્થા કરવી જોઈએ. બીજું જે વાત નીકળી કે સરકારની પેટ્રોલ ડીઝલની આવકમાં છેલ્લા 6 વર્ષમાં, તમે ચલો પેન્ડેમિક નું વર્ષ કાઢી નાખો, છેલ્લા 6 વર્ષમાં ભાજપ સરકારની આવકમાં 300% વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલ ઉપર નાખવામાં આવતા ટેક્સમાં 2020-21 ના પહેલા 10 મહિનામાં સરકારને 2.29 લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે પેટ્રોલ અને ડીઝલ ઉપર. તો સામે તમે મદદ કેટલી કરી? સવાલ એ છે. અને બીજી વાત, તમે થોડુંક મિસઇન્ટરપ્રિટેશન થયું મારી વાતનું કે તમે ટેક્સ નાખો એનો વાંધો નથી, સામે મદદ આપો. મારો પ્રશ્ન એટલો છે કે ટેક્સ જો તમે એવા હેતુથી લેતા હો કે સરકારને બીજી કોઈ આવક થતી નથી માટે પેટ્રોલ અને ડીઝલ ઉપર અમે ટેક્સ લઈએ છીએ, તો એનો મતલબ કે તમે બીજી કોઈક મદદ લોકો સુધી પહોંચાડો જે તમે પહોંચાડતા નથી અથવા તો ઓછી પહોંચે છે. ટુરિઝમ સેક્ટરની વાત નીકળી અત્યારે થોડીક, વધારે ડિટેલમાં તો જે એક્સપર્ટ છે કહી શકશે, પણ ટુરિઝમ સેક્ટરમાં જે લોકો કામ કરે છે એના 40% રિપોર્ટ એવું કહે છે કે 40% સેલ્ફ એમ્પ્લોયડ છે. હવે એમના માટે અત્યારે આ પરિસ્થિતિમાં કામ કરવું ખૂબ અઘરું છે. અત્યારે કદાચ કેટલાકને એવો પ્રશ્ન થતો હશે કે આપણે બજારમાં તો જોઈએ છે કે લોકો બહાર ફરવા જતા રહ્યા છે, ક્રાઉડેડ છે, પણ એ પેન્ટઅપ ડિમાન્ડ છે. થોડાક સમય આ મહિના 2 મહિના માટે એકદમ જે પેલો લોકોને કંટાળ્યા છે અને બહાર નીકળ્યા છે, એ ત્રીજો વેવ આવશે અથવા તો થોડોક જો કોઈ પાર્શિયલી લોકડાઉન અથવા તો લોકલાઇઝ્ડ લોકડાઉન આવ્યું તે ફરી બંધ. એટલે આ કાયમી આવેલો વધારો નથી. ઓકે, આ માત્ર અત્યારે જેને આપણે પેન્ટઅપ ડિમાન્ડ કહે છે કે 2 મહિનામાં જે અચાનક ઉછાળો આવે એ ઉછાળો છે. એટલે એ ઉછાળો, એટલે એ ટુરિઝમ સેક્ટરને હવે વાંધો નથી, હવે તો લોકો ફરવા જાય છે એટલે હવે ટુરિઝમ સેક્ટરને શાંતિ છે, હોસ્પિટલ હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ ભરાવા રાબેતા મુજબ કોઈ જરૂર નથી, મારવાની જરૂર નથી. અચ્છા અરવિંદભાઈ, ખાલી એટલે જ કહેવું હતું કે આપણે અત્યારે પેટ્રોલ ડીઝલની વાત કરીએ છીએ, પેટ્રોલ ડીઝલ, પણ પેટ્રોલ ડીઝલની સાથે સાથે જે બીજી અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટ છે કે કેરોસીન, તો કેરોસીનમાં પણ 4 વર્ષમાં 20 રૂપિયા વધી ગયા છે. એલપીજી જે છે સિલિન્ડર, એમાં પણ વધારો થયો છે. પછી બીટુમીન જે ડામર આપણે કહીએ છીએ રોડ બનાવવા માટે, એમાં પણ વધારો થયો છે. અને એટીએફ જે પ્લેનનું પેટ્રોલ આવે છે, આ બધામાં ભાવ વધારો થયો છે. આ બધાનો જો ભાવ વધારો ગણવા જાવ તો તમારે લાઈન લાગશે મોટી. અને તમે અમને અહીં બોલાવો છો ને જયારે ડિબેટ માટે, પહેલા અમારે 50 રૂપિયા થતા હતા, હવે 100 રૂપિયા થાય છે. એ હવે તમારે ત્યાં આવું અમારે મોંઘું થઈ ગયું છે. મુકેશભાઈ, કન્ક્લુડ બધાને સમય આપો. જાતમનભાઈ પ્લીઝ કન્ક્લુડ કરો. ઓઇલ બોન્ડની વાત નીકળી એટલે આમાં એવું માનવાની જરૂર નથી કે યુપીએ સરકારે જ બોન્ડ આપે છે. ભાજપ સરકારે પણ પબ્લિક સેક્ટર બેંક્સને ઉભી કરવા માટે રીકેપિટલાઇઝેશન બોન્ડ્સ આપ્યા છે કે જે ભવિષ્યની કોઈ પણ સરકાર આવશે એને ચૂકવવા પડશે. એટલે આ એક ટ્રેન્ડ છે, આ એક ટ્રેન્ડ છે કે માત્ર કોઈ એક સરકાર પૂરતું આ બોન્ડ આપવાનું કે એની જે વ્યવસ્થા છે એ સીમિત નથી. અચ્છા, એ ભવિષ્યના ડેવલપમેન્ટ માટે એના માટે દરેક સરકારો આપતી હોય છે. મુકેશભાઈ, તો આ જે વાત કરી રાબેતા મુજબ થઈ જાય, હવે ઇટ્સ ઓકે, હવે કઈ જરૂર નથી, આ તો બસ વચ્ચે એક હાઈક આવ્યું હતું, પણ એના કારણે જે ધક્કો લાગે છે એ ધક્કો બહુ મોટો હોય છે દરેક વર્ગને. હોસ્પિટાલિટી, ફરવું હરવું અને બજારમાં દેખાવું, એના અને આપણે ટ્રેડ, કોમર્સ અને ઉદ્યોગની જે વાત કરીએ એ વસ્તુમાં બહુ ફરક છે. કોરોના કાળ ચાલુ થયો, પેન્ડેમિક સિચ્યુએશન ચાલુ થઈ, એ પહેલાં પણ આખો વ્યવસાય 15-20%થી દબાયેલો જ હતો. અને કોરોના કાળની અંદર તો આપણે કોઈ બી ટકાવારી કહીએ, 40% કહીએ, 50% કહીએ, 60% કહીએ, પણ અત્યારે અમારા વ્યવસાયની અંદર અમારા હિસાબે હજી 40-50% કામ ધંધો દબાયેલો જ છે અને લોકો પાસે આજે ધંધો નથી. અને જે ધંધો કરવા માગે છે, ઓછા ધંધામાં બી આ
પર્ટિક્યુલરલી ડીઝલના ભારણથી એ ધંધો કરવો એ લોકો માટે બહુ મુશ્કેલ થઈ ગયું છે. એટલે અને જે ભાવ થયો છે એ માત્ર ટેક્સેશનને કારણે જ થયો છે, એ બહુ ચોખ્ખી વાત છે. તમે ક્રૂડ ઓઇલ માટે જે વાત કરતા હતા, પણ ક્રૂડ ઓઇલ તો $80 પાસ્ટમાં બી ગયેલું છે, $90 બી ગયેલું છે. આજની તારીખે મારા હિસાબે આજે $76 ભાવ છે. એટલે એનો કોઈ બહુ મોટો ઇસ્યુ નથી. એ ટેક્સ સ્ટ્રક્ચરની જ વાત છે અને એ ટેક્સ સ્ટ્રક્ચરના ભાવના હિસાબે અત્યારે પણ ટેક્સ સ્ટ્રક્ચર આ સહેલું કેમ છે? સરકારને બી કોઈ બીજી જાતના બીજી બધી વસ્તુમાં રાહત આપીને પર્ટિક્યુલરલી આમાં એનું કારણ શું છે કે 4 કે 5 કંપની પાસેથી દર મહિને રેગ્યુલર સ્ત્રોત મળે એવી આ એક જ આઇટમ છે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, કે જે 4 કે 5 વ્યક્તિ પાસેથી લઈ લેવાનો છે અને તમારી તિજોરીમાં આવી જાય. એટલા જ પૈસા જો પ્રજામાં ઉદ્યોગમાંથી કે કોમર્સમાંથી કે ટ્રેડમાંથી કે વેપારમાંથી લેવા હોય તો કેટલા લાખો વેપારી પાસે જવું પડે અને કેટલી એ લોકોએ કરવું પડે. મતલબ કે આનો ઉઘરાવાનો જે પ્રથા છે અને ઉઘરાવાની જે વ્યવસ્થા છે એ એટલી ઈઝી છે કે કેન્દ્ર સરકારની પણ એની ઉપર નજર પડે અને રાજ્ય સરકારની પણ એની પર નજર પડે. આસાનીથી જો આવક મળી જતી હોય એટલે તો હવે પછી આ લોકો easy કઈ છે સરકાર અને છે? 100% શ્યોર એમાં કોઈ લીકેજીસ નહીં, કોઈ કરપ્શન નહીં, કઈ કશું જ નહીં. અને એનું પહેલેથી તમે પ્લાનિંગ કરી જ શકો. એટલે સરકારને તો અમે આ રજૂઆત કરીએ છીએ, વિનંતી કરીએ છીએ અને આમાં જો થાય તો કદાચ થોડી રાહત થાય, બાકી એનાથી કઈ બી મોટો ફરક પડી જવાનો છે એવું કોઈ વસ્તુ છે નહીં. ઓકે, ચલો મેઘજીભાઈ 50 સેકન્ડમાં આપની માંગ જે ખૂટી રહ્યું હોય. ના બસ જે નથી પહોંચ્યું એમ પહોંચવું જોઈએ. અમારે તો બસનો વ્યવસાય સારી રીતે ખુલે એવી અમે આશા રાખીએ છીએ અને રાજ્ય સરકાર પાસે અમારી આ જ માંગણી છે કે તમે અમને ટેક્સનો કંઈક લોંગ ટાઈમમાં પ્લાન કરી આપો, જેથી કરીને અમારા ધંધાને કંઈ અમે સર્વાઈવ કરી શકીએ. ઓકે હેમંતભાઈ, ધંધો બંધ જ થશે. ઓકે ચલો, ધંધો બંધ થાય એવી સ્થિતિ છે હેમંતભાઈ, તો હવે એગ્રેસિવ મોડમાં વિપક્ષ 2014 પહેલાના વિડિયો જોઈશો. બિલકુલ તમે 2014 પહેલાના વિડિયો જોશો, ઇન્સ્પિરેશન મળે. ના 2014 પહેલાના વિડિયોની વાત કરી, મેં તમને એ જ વાત કરું છું કે બેને આખી પેનલની વાત સાથે અસહમત હતા અને મારી વાત સાથે જ ખાલી અસહમત હતા, પણ એની અંદર મેં તો નરેન્દ્ર મોદીએ બોલેલી વાત કરી હતી. એટલે પહેલી વાર ભારતીય જનતા પક્ષના પ્રવક્તા મોદી સાહેબની વાત સાથે પણ અસહમત હોય એવું મેં પહેલી વાર જોયું. પણ છતાં પણ વાંધો નથી. આંદોલન જનતાની ચેતનાને સાથ આપવા માટે કરી રહ્યા છે એની વાત છે. મેં કીધું જ નથી, તમે વિચારો છો. તમે જનતાનું કન્ક્લુડ કરું છું કે અત્યારે ભારત દેશની અંદર છેલ્લા 1.5 વર્ષમાં બહેનોની વાત કરે છે. બેન 10,000 કરોડના ઘરેણા ગીરવે મુકાઈ ગયા, જેમાં 70% થી વધારે મંગલસૂત્ર અને બંગડીઓ છે. અને જે અરવિંદભાઈએ કીધું કે એમના પેટ્રોલ પંપની અંદર અરવિંદભાઈએ કીધું કે જે લોકો પેટ્રોલ ભરાવા આવે છે એ પહેલા 280 રૂપિયામાં એક્ટિવાની ટાંકી ફૂલ કરાવતા હતા, એ અત્યારે 400 રૂપિયાની થાય છે. પહેલા 2800 રૂપિયામાં ટાંકી ફૂલ થતી હતી ગાડીની, સરેરાશ એ 1200 અત્યારે 4000 રૂપિયામાં થાય છે. એટલે પેલા લોકોને 7-8 હજાર રૂપિયા વાર્ષિક ભાડું વધ્યું અને ગાડીઓ વાળાને 50 થી 60 વાર્ષિક ભાડું વધ્યું. નાનો વ્યક્તિ છે 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવે છે કે 1000 નું પેટ્રોલ પુરાવે છે. ડીઝલમાં એ સ્થિતિ છે. અરવિંદભાઈ પાસે સમયનો અભાવ છે એટલે માફી ચાહું છું, નહીં આવી શકું. આપણે સેન્ચુરી ન થાય એવું વિચારીએ. ચાલો અપેક્ષા રાખીએ કે જે સેન્ચુરી અલગ રાજ્યોમાં થઈ રહી છે 97ની નજીક છે, અપેક્ષા રાખીએ શ્રદ્ધાબેન કે આજે છે સન્નાટા જેવી સ્થિતિ છે. એટલીસ્ટ સેલિબ્રિટીઝ, સત્તા પક્ષ અને વિપક્ષ આ ત્રણે થોડા એક્શન મોડમાં આવે, કેમ કે પ્રજા પણ મૂંઝાઈ રહી છે, પ્રજાની મજબૂરી પણ છે. પણ ટેક્સનું ભારણ એવું છે, આમ તો લક્ઝરી આઇટમ નથી પેટ્રોલ ડીઝલ, પણ ભાવ લક્ઝરી આઇટમ જેવા છે. આભાર તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.